સુરતના માન દરવાજા વિસ્તારમાંથી એસઓજી પોલીસે વધુ એક આરોપીને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો. પોલીસે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી આરોપી સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપીર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે તેના ઘરે રેડ કરી નકલી 200ની નોટ કુલ મત્તા 2,90,800 રૂપિયા કબજે કર્યા. પોલીસે પૂછપરછમાં આરોપી 70 થી 80 હજારમાં નકલી નોટો ફિરોઝ શાહ પાસેથી વેચાતી લીધી હતી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ગત તારીખ 21/5/2024ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80 હજાર રૂપિયામાં એણે આપેલી. તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો. ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ. તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી. એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે. તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસે 2,90,800ની 200ના દરની નોટો કબજે કરેલ છે. નોટ 70 કે 80 હજારમાં એણે ખરીદેલી છે અને એ છૂટક ધીમે ધીમે બજારમાં એને ટૂંકમાં સર્ક્યુલેટ કરવાનો એનો જે પ્લાન છે એ હતો. અત્યાર સુધી આ જે સાદિક પકડાયો છે ને હજી અમારી એ બાબતની પૂછપરછ ચાલુ છે. એના કહેવા મુજબ તો કોઈ નોટ એને વટાવેલી નથી, પરંતુ એને રિમાન્ડ લેશું ને એ દરમિયાનમાં જો કોઈ એવી હકીકત હશે તો એ આપને જણાવવામાં આવશે. હાલની અમારી જે પૂછપરછ છે એમાં તમામ ચાર આરોપીઓ, 3 જે પહેલાં પકડાય અને આ ચોથો, 4 આરોપીઓ પકડાઈ ગયેલ છે. આ ઉપરાંત કોઈ સંડોવાયેલ હોવાનું અત્યાર સુધીમાં જણાઈ આવેલ નથી. જે તે વખતે પૂછપરછમાં એ બહાર આવ્યું હતું કે આરોપી કર્ણાટક જતો રહ્યો છે, પરંતુ અત્યારે જ્યારે આરોપી પકડાયો ત્યારે એણે કબૂલ્યું છે કે નોટ એના ઘરે, એના સલાબતપુરા ઘરે જ હતી, ત્યાંથી એ ક્યાંય લઈ ગયો નથી. સાદિક છે એ ગાડી લે વેચનો ધંધો કરતો હતો અને એ દરમિયાનમાં એ ફિરોઝ શાહના સંપર્કમાં આવ્યો અને એને પૈસા કમાવાની લાલચને કારણે આ પ્રવૃત્તિ કરેલ છે.